ટકી જાય. સ્વીકાર કરો એટલે દુનિયા બની જાય. થોડો ફેરફાર કરશો તો દુનિયા તમારી થઈ. મારે વાતને સમજજો ખાલી, બસ બેઠા બેઠા ખાલી સમજાવવા માંગુ છું. બસ સ્વીકાર થાય ને એટલે બધું સોલ્વ થઈ જાય. બીજો મુદ્દો કહું છું, સાંભળજો. આપણે એટલા બધા ફાસ્ટ માણસ થઈ ગયા છે ને કે આપણે સંબંધોને વાપરવા લાગ્યા છીએ અને સાધનોને હાચવવા લાગ્યા છે. અવલભાઈ, સંબંધોને વાપરવા લાગ્યા છીએ અને સાધનોને હાચવવા લાગ્યા છીએ. આપણે સાધનોને જો વાપરવા મળીએ ને સંબંધોને જો હાચવવા મળીએ તો સંબંધો ટકી જાય. કેમ ખબર ભાઈ? કેમ કે સંબંધોની વોરંટી નો આવે, સાધનોની વોરંટી આવે. સાધનોની વોરંટી આવતી હોય તો એને વાપરવાના હોય ને સંબંધોને સાચવવાના હોય. મનમાં ભરીને જીવશો ને મરી જાશો. મરી સાહેબ, મનમાં ભરીને ન જીવવાનું હોય, મન ભરીને જીવવાનું હોય. જે મન ભરી જીવે એનું જીવન બને છે. બોલો હા કે ના? ખોટું ન લગાડતા હો ભાઈબંધ. આપણે અહીંયા આવીને બેઠા ને અડધો પોણો કલાક થયો, હજી આપણે બાજુવાળા હમુ દાંત નથી કાઢ્યા. કાઢી લ્યો, કાઢો કાઢો. જે બાજુમાં બેઠા છે ને દુનિયાની સાઈડ પર છોડો, ખાલી બાજુવાળાને સ્માઈલ કરો. બા કરો, બાજુમાં બેઠા કોણ બેઠા? તમારો વહુ જ છે. દાંત કાઢો એની આમાં. હા, દુનિયામાં સૌથી મોટા પ્રશ્નો ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. ખોટું ન લગાડતા હો. સાસુ વહુની સામું ખાલી દિવસમાં એક વાર દાંત કાઢે, ડખો પૂરો. વહુ સાસુની સામે કાઢે, પ્રોબ્લેમ સોલ્વ. 30 વર્ષ જૂનો ડખો હાલતો હોય, સામે વાળો માણસ સામું મળે, આપણે શું કરીએ? નીચે જોઈ જઈએ, ઉપર જોઈ જઈએ, સાઈડમાં જોઈ જઈએ, સ્પીડ વધારી દઈએ. કાંઈ ના કરાય ભાઈ. આપણી સામો માણસ મળે, એકવાર સ્માઈલ આપો એટલે સોલ્યુશન થઈ જાય યાર. સ્માઈલ આપો એટલે પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જાય. દુનિયાના 50% પ્રોબ્લેમ માણસ ખાલી દાંત કાઢે એટલે સોલ્વ થઈ જાય. આપણાથી નથી થતું. આપણે કેટલા સ્વાર્થી થઈ જાય ખબર છે? આપણે ખાલી 2 જગ્યાએ દાંત કાઢીએ. નંબર 1, આપણી સામો કેમેરો આવે તો. નંબર 2, આપણી સામો અરીસો આવે તો. હલો, નો ચાલે ભાઈ. આ 2 સિવાય પણ કેટલી દુનિયા છે દાંત કાઢવાની જરૂર છે. મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત જો શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢવું એટલે સોલ્વ થઈ જાય. હસવાનું બેટા, હસવો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સ્માઇલ ઇઝ સોલ્યુશન. મોટી કંપનીમાં હું ટ્રેનિંગ આપું છું, વિષ્ણુભાઈ. તો એક ટ્રેનિંગ ચાલતી હતી, સેલ્સની ટ્રેનિંગ ચાલતી હતી. મોટું જ્વેલર્સ છે, બહુ બ્રાન્ડેડ જ્વેલર્સ છે. મેં કીધું દીકરીઓને, બધી છોકરો બેઠી હતી, મેં કીધું બેટા जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी. जितनी बड़ी स्माइल करोगे उतनी बड़ी सेल्स होगी. एक छोकरी पाछळથી ઊંચો હાથ કર્યો, સર. મેં કીધું બોલો બેટા. બોલે સર आप बोल रहे हो स्माइल करो, स्माइल करो, स्माइल करो, लेकिन स्माइल आनी तो चाहिए ना. સમજાઈ ગયું બેનો? હસવું છે પણ હસાતો નથી. મેં કીધું બેન તારું નામ શું છે? એ ખુશી. મેં કીધું ઓકે ખુશી. મેં કીધું ખોટું ખોટું ચાલુ કર, ટ્રાય કરો, બધા ટ્રાય કરો. બોલો હી હી કરો તો. હી હી કરો ને. હા, 15 દી પછી ગયો ને તો એ બેન બહાર ઉભી હતી ચોકલેટ લઈને. સર मैजिक हो गया, मिरेकल हो गया, जादू हो गया. मैं કીધું બેટા થયું શું? બોલે સર आर्टिफिशियल स्माइल करते करते रियल कब हो गई पता ही नहीं चला. એ ખોટા ખોટા દાંત કાઢો બાજુવાળા. અમે કાઢો. આપણે કેટલા સ્વાર્થી માણસ થઈ ગયા છે સાહેબ. આપણે એક સ્માઇલ નથી કરી શકતા. ખોટું ન લગાડતા હો વડીલ, ખોટું ન લગાડતા મિત્ર. એક વાત સમજાવું વડીલ, તમે મને ઓળખતા નથી, તમે મને જાણતા નથી, પણ આમ જો હજી જો આમ જો હસો છો ને, એનો મતલબ એમ છે સ્માઇલ ઇઝ યુનિવર્સલ લેંગ્વેજ. સ્માઇલ છે ને એને કોઈ ભાષા નથી. હસો એટલે હસાઈ જાય છે. તમારી યારે મારા લોહીનો સંબંધ નથી, તમારી યારે મારા લાગણીનો સંબંધ નથી. તો હું દાંત કાઢું ને તમે કાઢો છો. આપણા માટે કોઈ ગેટ ખોલો તો આપણે દાંત કાઢીએ છીએ, કોઈ ભોજન આપે તો દાંત કાઢીએ છીએ. ભલા માણા જેણે આપણને જીવન આપ્યું એની સામે આપણે દાંત કાઢતા બંધ થઈ ગયા છે. જેણે આપણને લાઈફ આપીને દોસ્ત એની સામે આપણે સ્માઇલ કરતા બંધ થઈ ગયા છીએ. આ સ્માઇલ થાય તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને ટેન્શન છે, બધાને સમસ્યા છે, બધાને લોચો છે, બધાને મોટી મોટી સમસ્યાઓમાં છે, પણ દરેક પ્રોબ્લેમનો રસ્તો છે. રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, જે હસે છે ને સમસ્યાઓના સમાધાન મળે છે. બોલો હા કે ના? સ્માઇલ ઇઝ સોલ્યુશન. દાંત કાઢવાના બેન કાઢ. ખોટા ખોટા તારી સાસુ સામે કાઢ, જેઠાણી દેરાણી સામે કાઢે, દેરાણી જેઠાણી સામે કાઢે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. દુનિયાના પ્રશ્નોને સમાધાન કરવા માટે આવ્યો છું સાહેબ. તમારી દુનિયાને બતાવવા માટે આવ્યો છું. હું તમને ઓળખતો નથી દોસ્ત, પણ એક વસ્તુ શીખવાડું જે દુનિયામાં સૌથી મહત્વની છે. શું નામ છે આપનું?
મનોજભાઈ પકડો હાથને મજબૂત, સાંભળજો મારી વાત. બહુ બધા પ્રોબ્લેમને ફેસ કરતા હશો, લાઈફમાં ખૂબ મહેનત કરતા હશો, બહુ બધા ટેન્શનોની સામે લડતા હશો. તમારી દુનિયા શું છે ને દુનિયા તમારી હારે શું છે તમે બધું ભૂલી ગયા હશો. પણ મારી વાતને સમજજો મારા વાલા ભાઈ, આજથી મારી આ વાતને યાદ રાખજો. દુનિયા તમારા માટે શું છે ને એની બહુ ચિંતા નહીં કરતા. દુનિયા તમારા માટે ક્યાં છે એની બહુ ચિંતા નહીં કરતા. દુનિયા શું કરી રહી છે ને એની પણ ચિંતા નહીં કરતા. આ દુનિયા તમારી માટે કઈ જગ્યાએ છે એની પણ ચિંતા નહીં કરતા. આ દુનિયા તમારા માટે શું છે એની મને ખબર નથી, પણ એક વ્યક્તિ એવી છે કે જેના માટે તમે આખી દુનિયા છો. એ રાહ જોવે છે કે હમણાં મારો બાપ આવશે ને તો દાંત કાઢતો કાઢતો આવશે, હમણાં મારો દીકરો આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે, હમણાં મારો પતિ આવશે ને તો સ્માઇલ કરતો કરતો આવશે. મનોજભાઈ, આપણે ઈ ઘરે જ્યારે આવા ઉદાસ ચહેરે જઈએ છીએ ને ત્યારે પરિવાર બહુ મૂંઝાઈ જાય છે, પરિવાર બહુ થાકી જાય છે. તમારા ધંધામાં ટેન્શન હશે, તમારે કદાચ 2-5 લાખની કરોડની નુકસાની થઈ હશે, પણ એ તમારા ચહેરા પર નો આવવા દો સાહેબ, કેમ કે તમારા માતા પિતા તમારા ચહેરાને જોઈને જીવે છે.